એવરીવન, આફ્ટર અ ફ્યુ ડેઝ હું ગ્રીષ્મા વોરા આજના આ સેશનમાં આપ સૌનું એકવાર ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. તો ફ્રેન્ડ્સ, આપણે વિષય એસપીસીસી ધોરણ 12નો પાર્ટ 1નું પહેલું ચેપ્ટર કે જે બેંક સાથેનો પત્ર વ્યવહાર છે તે આપણે આપણા લાસ્ટ સેશનમાં જોયું. હવે આપણે શરૂઆત કરવાની છે પાર્ટ 1નું ચેપ્ટર નંબર 2 કે જે છે સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવાઓ તથા સ્થાનિક સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર. તો સૌપ્રથમ આપણે જોઈએ તેનો ગુણભાર કે બોર્ડની પરીક્ષામાં આ પાઠમાંથી કેટલા માર્કનું કવર થાય છે. તો આ જે ચેપ્ટર છે એનો ગુણભાર રહેશે 8 માર્કનો. એમાંથી 1 માર્કનો એક એમસીક્યુ, 2 માર્કનો એક સવાલ અને 5 માર્કનો એક પત્ર પૂછાય છે. એટલે કે 8 માર્કનું આ ચેપ્ટરમાંથી કવર થાય છે. તો ચલો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો આપણા આ ચેપ્ટરને 3 ભાગમાં, મુખ્ય 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. જે પત્ર વ્યવહાર છે એ 3 ભાગમાં વહેંચવામાં આવ્યા છે. એમાં પહેલો છે સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર, જાહેર ઉપયોગી સેવાઓ અંગેનો પત્ર વ્યવહાર અને સ્થાનિક સંસ્થાઓ અંગેનો પત્ર વ્યવહાર. તો આ 3 ભાગ છે એમાં જુદા જુદા પ્રકારના પત્રોને કવર કરવામાં આવ્યા છે. તો સૌપ્રથમ આપણે જોઈએ સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર. સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહાર. હવે ફ્રેન્ડ્સ, સરકારી વિભાગો તો ઘણા બધા હોય છે, પરંતુ આપણે વારંવાર વધારે જે વિભાગ સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે એ વિભાગને અહીં કવર કરવામાં આવ્યા છે. તો અહીં સૌપ્રથમ આપણે જોઈએ તાર ટપાલ વિભાગ. હવે તાર ટપાલ વિભાગ એટલે કે જે પોસ્ટ ઓફિસ, કે આપણે ટપાલ જે છે કે પોસ્ટ જે છે, ટપાલ જે છે મોકલવામાં આવે કે મેળવવામાં આવે કે તો તેમાં કોઈ વિલંબ થયો હોય. ઘણી વખત એવું બને કે પોસ્ટ પાર્સલ જે છે એ ઘણી વખત મેળવવામાં વિલંબ થયો હોય, અથવા તો ઘણી વખત એવું બને કે સમયસર તેને પહોંચાડવામાં ન આવ્યું હોય તો તેના માટે પણ ફરિયાદ પત્ર લખવો પડે. અથવા ઘણી વખત એવું થાય કે એક જ નામના કોઈ 2 વ્યક્તિ હોય તો અલગ અલગ વ્યક્તિ જે છે અલગ અલગ જગ્યાએ, ખોટી જગ્યાએ એકબીજાના પાર્સલ પહોંચી જાય તો એવું પણ ફરિયાદ ઊભી થાય છે. તો આવી ફરિયાદ માટે આપણે તાર ટપાલ વિભાગને પત્ર લખવાની જરૂરિયાત ઊભી થાય છે. ત્યારબાદ આવશે ટેલિફોન વિભાગ. હવે ટેલિફોન વિભાગ છે એને પત્ર લખવાની આપણે જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? તો કે ટેલિફોનમાં ઘણી વખત આવું કે આપણે સ્ટેટમેન્ટ, એટલે કે આપણે જે કોલ, આપણે આખું જરૂરિયાત ઊભી થાય કે જે આપણે કોલ કર્યા હોય એ લાસ્ટ મંથની અથવા લાસ્ટ યરની એની આખા કોલની જે માહિતી મેળવવા માટે અથવા તો એના સ્ટેટમેન્ટ મેળવવા માટે આપણે ટેલિફોન વિભાગને પત્ર લખવાની જરૂરિયાત ઊભી થાય છે. અથવા ઘણી વખત એવું થાય કે જે ટેલિફોન બિલ આવે એમાં એસટીડી કોલ જે છે એનો સમાવેશ ન થયો હોય, ખાલી લોકલ કોલની જ માહિતી આપવામાં આવી હોય, અથવા તો અત્યાર સુધી આપણે લોકલ કોલની સર્વિસ જ એક્ટિવ કરાવી હોય અને પછી આપણે એસટીડી કોલની સર્વિસ એક્ટિવ શરૂ કરવા માટે પણ પત્ર લખી શકાય. આઈએસટી કોડની સર્વિસ શરૂ કરાવવા માટે પણ પત્ર લખી શકાય. તો એના માટે વિનંતી પત્રો, એવા ફરિયાદ પત્રો પણ આપણે લખવાની જરૂરિયાત ઊભી થાય છે. હવે ત્યારબાદ આવશે રેલવે પાર્સલ વિભાગ. હવે રેલવે પાર્સલ વિભાગ છે, અહીં આપણે પાર્સલ જે છે ઘણી વખત એવું થાય કે યોગ્ય રીતે સાચવણી ન થઈ હોય. રેલવેમાં પાર્સલ જે આપણે મોકલવામાં આવે છે એ યોગ્ય રીતે રખાણું ન હોય, ગોઠવાણું ન હોય તો એમાં ઘણીવાર એવું બને કે વસ્તુ જે છે નુકસાનીવાળી આવી જાય, કે વસ્તુમાં નુકસાન થઈ શકે એવું પણ બને. અથવા તો સમયસર જે છે એ પાર્સલ ન પહોંચે. ઘણી વખત એવું હોય કે અર્જન્ટ હોય, કોઈ પાર્સલ અર્જન્ટ હોય તો એ અર્જન્ટ મોકલવા છતાં પણ સમયસર ન પહોંચે, કે જેને કારણે વેપારમાં કે વેપારીને વેચાણ કરવા માટે વિલંબ થાય, તો જેનાથી તેણે પ્રતિષ્ઠામાં કે એને શાખમાં જોખમ ઉઠાવવું પડે. તો એવી રીતે પણ આપણે ફરિયાદ પત્ર અથવા વિનંતી પત્ર લખવાની જરૂરિયાત ઊભી થાય છે. હવે પછી આવે જોઈએ કે કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ. હવે સૌ પ્રથમ આયાત નિકાસ એટલે શું? તો કે એક દેશની ભૌગોલિક સીમાઓ હોય છે. તો કે એક દેશમાંથી બીજા દેશમાં કોઈ માલ છે એ મોકલવામાં આવે અથવા એક દેશમાંથી બીજા દેશમાં કોઈ માલ મેળવવામાં આવે યા તો મગાવવામાં આવે, તો એ થયું આયાત નિકાસ. હવે આયાત મતલબ શું? તો કે આપણે બીજા દેશમાંથી આપણા દેશમાં વસ્તુ મગાવીએ અથવા ખરીદીએ અથવા મેળવીએ, તો બીજા દેશમાંથી આપણા દેશમાં જ્યારે વસ્તુ આવે તો એને કહેવાય આયાત અથવા તો ઇમ્પોર્ટ, એને ઇંગ્લિશમાં કહેવાય ઇમ્પોર્ટ.
અને આપણા દેશમાંથી બીજા દેશમાં જ્યારે કોઈ પણ વસ્તુ મોકલવામાં આવે કે જાય તો એને કહેવાય નિકાસ અથવા તો એક્સપોર્ટ. તો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ વિભાગ એટલે કે આયાત અને નિકાસ વિભાગ. હવે આયાત આપણે કોઈ પણ વસ્તુનું ખરીદ વેચાણ કરીએ તો આપણને ખબર છે કે તેના ઉપર વેરો અથવા તો ટેક્સ લાગે. તો હવે કસ્ટમ શું છે? કસ્ટમ ડ્યુટી એ શું છે? તો કે કસ્ટમ ડ્યુટી એ જ્યારે કોઈ પણ આપણે આયાત કરીએ એટલે કે એક દેશમાંથી બીજા દેશમાંથી આપણા દેશમાં કોઈ પણ વસ્તુ મગાવીએ તો એના માટે જે પણ ટેક્સ લાગે, વેરો લાગે એને કહેવાય કસ્ટમ ડ્યુટી. એટલે કે બીજા દેશમાંથી આપણા દેશમાં આપણે વેચાણ કરવા માટે કોઈ વસ્તુ મગાવીએ અથવા તો ઘણીવાર એવું થાય કે રો મટીરિયલ મગાવવામાં આવે કે જેનાથી આપણા દેશમાં તેનું ઉત્પાદન થઈ શકે. તો જે બી વસ્તુ મગાવવામાં આવે છે આપણા દેશમાં તો એના ઉપર જે વેરો લાગે છે આયાત વેરો એટલે કે આયાત કરીએ એના ઉપર જે વેરો લાગે એને કહેવાય કસ્ટમ ડ્યુટી. ક્લિયર? તો હવે આયાત અને નિકાસ એ ક્લિયર થઈ ગયું કે આયાત અને નિકાસ એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં ભૌગોલિક સીમાઓની બહાર જે વસ્તુનું લેવેચ કરવામાં આવે એ આયાત અને નિકાસ થયું, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. હવે ત્યારબાદ આપણે જોઈએ વેચાણ વેરા અને આવકવેરા વિભાગ એ શું છે? વેચાણ વેરો મતલબ શું કે ધારો કે તમે કોઈ પણ વસ્તુ ખરીદો તો તમે જોયું હશે કે બિલમાં એ વસ્તુનો ટેક્સ લાગેલો હશે સાથે. એટલે કે એની જે વસ્તુની કિંમત હશે, એની MRP હશે, એમાં ટેક્સ ઇન્ક્લુડ એટલે કે સમાવેશ થઈ ગયો હશે. તો આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ છીએ તો એ ખરીદીએ એમાં આપણે સરકારને અમુક ભાગ ચૂકવવો પડે છે. તો એ જે આપણે ચાર્જ ચૂકવીએ, વેરો ચૂકવીએ એને કહેવાય વેચાણ વેરો. હવે જનરલી વેચાણ વેરાનો રૂલ છે કે જે ખરીદનાર છે એ ચૂકવે. ખરીદ વેચાણમાં બે પાર્ટીનો સમાવેશ થાય છે, ખરીદનાર અને વેચનાર. હવે ખરીદનાર અહીં વેરો ચૂકવવામાં આવે છે તો એની સાયકલ કઈ રીતે આપણે સાદી સમજી લઈએ. તો કે હવે જ્યારે વેપારી છે એ વસ્તુ ખરીદે છે ઉત્પાદક પાસેથી અથવા તો જથ્થાબંધ વેપારી પાસેથી. તો વેપારી જ્યારે પોતે ત્યારે ખરીદનાર પોતે વેપારી થયો તો એ ત્યારે એના ઉપર વેરો ભરશે. હવે પછી એની એ વસ્તુ એ ગ્રાહકોને વેચશે ત્યારે ગ્રાહકો પાસેથી એ વસ્તુ ઉપર વેરો લગાડી અને એ વસ્તુને વેચશે. એટલે કે વસ્તુ ઉપર વેરો ભરનાર કોણ થશે? તો કે ખરીદદાર એટલે કે ગ્રાહક જે વસ્તુનો વપરાશ કરે છે તે. જનરલી આવી રીતે રૂલ લાગુ પડે છે, પરંતુ અમુક એક્સેપ્શનલ કેસ પણ છે કે જે ત્યાં આગળ રૂલ અલગ લાગુ પડે છે. ધારો કે જમ્મુ કાશ્મીર કે એવા બધા કે જેમાં અલગ રીતે રૂલ લાગુ પડતા હોય છે, પરંતુ નોર્મલી ખરીદનાર છે એ વેરો ભરનાર હોય છે. કે જે વ્યક્તિ પોતે વસ્તુ ખરીદે છે, જે વ્યક્તિ પોતે વસ્તુ લે છે એ વેરો ભરનાર બને છે. અને જો વેચનાર છે એને વેરો ભરવાનો આવે તો એને બે વખત વેરો ભરવાનો બને, કારણ કે વેપારી છે એ જથ્થાબંધ વેપારી અથવા તો ઉત્પાદક છે એની પાસેથી વસ્તુ ખરીદશે તો ત્યારે એ વેરો ભરશે. પાછું જે વેપારી છે એ ગ્રાહકને વસ્તુ વેચશે ત્યારે પણ એ વેરો ભરશે. તો એક જ વ્યક્તિ પાસેથી ડબલ વેરો વસૂલ કરવામાં આવ્યો ગણાય. તો એવું થશે નહીં. ખરીદનાર પાસેથી વેરો વસૂલ કરવામાં આવે છે તો એને શું કહેવાય? વેચાણ વેરો. એટલે સાદી ભાષામાં કહીએ કે આપણે કોઈ પણ વસ્તુ ખરીદીએ અને એના ઉપર જે પણ વેરો લાગુ પડે એને કહેવાય વેચાણ વેરો. ક્લિયર? તમે કોઈ પણ બિલ જોશો, વસ્તુ ખરીદી હશે તો વસ્તુની સાથે ટેક્સ ઇન્ક્લુડેડ હશે, એમાં લખેલું હશે કે આટલા ટકા આનો ટેક્સ જે વસ્તુમાં જે પ્રમાણે કે જે જગ્યાએથી ખરીદશો એ પ્રમાણે એ વસ્તુ ઉપર લાગુ પડતો હશે, એટલા ટકા એમાં લાગ્યા હશે. તો એ પ્રમાણે એને કહેવાય વેચાણ વેરો. હવે આવક વેરો એટલે શું? તો કે અલગ અલગ રીતે કમાતા હોય છે. અમુક ધંધાદારી હોય, અમુક વ્યક્તિ જે છે એ જોબ કરતા હોય એટલે કે નોકરિયાત હોય. તો એ લોકોને પોતાની જે ઇન્કમ હોય, જેટલી આવક છે એ આવક મુજબ જેટલો વેરો ભરવાની જરૂરિયાત ઊભી થાય છે કે સરકારને જેટલો એણે પોતે આપવું પડે છે તો એને કહેવાય આવક વેરો. હવે આવક વેરો જે છે, હવે જે વ્યક્તિ નોકરિયાત છે તો એની પાસેથી તો ઓટોમેટિક જે એને સેલરી આપવામાં આવે છે, સેલરીમાં ઓટોમેટિક વેરો કપાય અને પછી એને સેલરી આપવામાં આવે છે. એટલે એને તો ઓટોમેટિક કપાઈ જ ગયો છે. વેરો જે છે એ સરકારને ઓટોમેટિક ભરાઈ જશે, જે કંપનીના માલિક છે એ ભરી દેશે. પરંતુ હવે જે બિઝનેસમેન છે કે જે ધંધાદારી છે એને કઈ રીતે? તો કે એ વ્યક્તિને જેટલો વેરો ભરવાનો હોય છે એ વેરાના આધારે ધારો કે એના યરની આખા વર્ષની એની નેટ એટલે કે બધા એના ખર્ચાઓ બાદ કર્યા પછી એની કેટલી ઇન્કમ બચે છે
ચોખ્ખી ઇન્કમ, નેટ ઇન્કમ એટલે કે ચોખ્ખી ઇન્કમ, બધા ખર્ચાઓ બાદ કર્યા પછી ચોખ્ખી ઇન્કમ જેટલી વધે એના ઉપર એને જે વેરો ભરવાનો આવે એને કહેવાય આવકવેરો. હવે આવકવેરો છે, હવે બધા વ્યક્તિને અલગ અલગ રીતે લાગુ પડે છે. તો જે વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ એટલે કે જે કોઈ વ્યક્તિ છે એને કઈ રીતે, તો એમાં અલગ અલગ સ્લેબ આવે. સ્લેબનો અર્થ થશે કે અલગ અલગ સ્તર નક્કી કરવામાં આવ્યા છે, એ સ્તર પ્રમાણે એને વેરો ભરવાનો આવશે. હવે એ સ્તર ક્યાં છે આપણે જોઈ લઈએ. ચલો, હવે સૌ પ્રથમ સ્લેબ રેટ છે. હવે અલગ અલગ હર વર્ષે એમાં ટેક્સ છે, એમાં હર વર્ષે અમેન્ડમેન્ટ એટલે કે એમાં અલગ અલગ ચેન્જીસ આવતા રહે છે. પહેલાં જે હતો એ અલગ હતો સ્લેબ રેટ. અત્યારનો સ્લેબ રેટ છે આપણે જોઈએ કે 2021-22 પ્રમાણે કયો છે સ્લેબ રેટ, તો કે 7.5 લાખથી 10 લાખ એટલે કોઈ વ્યક્તિ ઇન્ડિવિજ્યુઅલ કે કોઈ વ્યક્તિની ઇન્કમ, એની આવક 7.5 લાખથી 10 લાખની વચ્ચે હશે તો એને 15% વેરો ભરવો પડશે. સરકારને એને 15% આપવા પડશે. ત્યારબાદ જ્યારે કોઈ વ્યક્તિની ઇન્કમ, ચોખ્ખી ઇન્કમ એટલે કે ખર્ચા બાદ કર્યા પછીની ઇન્કમ 10 લાખથી 12.5 લાખની વચ્ચે હશે તો તે વ્યક્તિને 20% વેરો ચૂકવવો પડશે. કેટલો? તો કે 20%. એની જે ચોખ્ખી આવક છે એના 20% એને સરકારને ચૂકવવા પડશે. હવે એમાંથી એને કોઈ સેટ ઓફ કેવું થતું હોય, યા તો એને કોઈ બીજો ટેક્સ ઓલરેડી ભર્યો હશે તો એમાંથી એને એ બાદ મળશે, પરંતુ એને 20% ભરવાનો રહેશે. ત્યારબાદ આવશે 12.5%થી 15 લાખ, 12.5 લાખથી 15 લાખ. એની આવક, વ્યક્તિની આવક જ્યારે 12.5 લાખથી 15 લાખની વચ્ચે હશે ત્યારે એને વેરો ભરવાનો રહેશે 25%. ક્લિયર? કે 25% એ વ્યક્તિને વેરો સરકારને આપવો પડશે, ચૂકવવો પડશે ટેક્સ. અને ત્યારબાદ કોઈ વ્યક્તિની આવક જ્યારે 15 લાખથી વધુ, અબો 15 લાખ એટલે કે 15 લાખથી વધુ હશે ત્યારે એ વ્યક્તિને 30% વેરો ચૂકવવાનો રહેશે. આ આપણે જરૂરિયાત નથી, પરંતુ તમારા નોલેજ માટે કે તમને ખબર પડે કે ટેક્સ શું છે, કે કઈ વ્યક્તિને કેટલા પ્રમાણે કે કયા દર પ્રમાણે વેરો ચૂકવવો પડે છે, એના માટે થોડી આપણે બેઝિક માહિતી જોઈ. હવે આપણે જોયું એમ કે તાર ટપાલ વિભાગમાં આપણે કોઈ ફરિયાદ હોય કે પોસ્ટ પાર્સલ છે કે એવું કોઈ સમયસર ના મળ્યું હોય, અથવા તો એક વ્યક્તિને બદલે બીજા વ્યક્તિને મોકલાઈ ગયું હોય, એના માટે પત્ર લખીએ. ત્યારબાદ ટેલિફોન વિભાગ છે, તો એના માટે આપણે કોઈ પણ કોલની માહિતી મેળવવા માટે, અથવા તો એસટીડી અથવા આઈએસડી કોલ છે એનો બિલમાં સમાવેશ ન થયો હોય, અથવા તો નવી કોઈ સેવા એક્ટિવ કરાવવા માટે, અથવા એસટીડી કે આઈએસડી કોલની સર્વિસ એક્ટિવ કરાવવા માટે પણ આપણે વિનંતીપત્ર અથવા ફરિયાદપત્ર ટેલિફોન વિભાગને લખવામાં આવે છે. ત્યારબાદ રેલવે પાર્સલ વિભાગ એટલે કે પાર્સલ આપણે મોકલવાનું હોય અથવા મેળવવાનું હોય, એમાં કોઈ વિલંબ થયો હોય, યા તો કોઈ પણ ફરિયાદ હોય, અથવા તો યા કોઈ પણ વિનંતી હોય, તો એના માટે આપણે વિનંતીપત્ર અથવા ફરિયાદપત્ર આપણે રેલવે પાર્સલ વિભાગમાં લખવામાં આવે છે. કસ્ટમ, આયાત અને નિકાસ વિભાગ, હવે એમાં કયા પ્રકારના પત્રો આવશે, તો કે ઘણી વખત એવું થાય કે આપણો જે આવકવેરો છે એ ભરવા પાત્ર ઓછો હશે, એટલે કે અહીંયા મેં તમને દેખાડ્યું એમ સ્લેબ રેટ છે, તો સ્લેબ રેટથી આપણી આવક ઓછી થતી હોય એનો મતલબ શું થયો કે ભરવા પાત્ર નથી. પરંતુ તો પણ ઘણી વખત સરકાર દ્વારા ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવે કે તમારો આટલો વેરો છે એ ભરવા પાત્ર થયો છે, તો એ આવક જે છે ભરવા પાત્ર કરતાં ઓછી હોય તો એના માટે પણ ફરિયાદપત્ર આપણે લખવો જરૂરી છે. પછી ઘણીવાર એવું બને કે જે આગળ ધારો કે એની પહેલાંના વર્ષમાં કોઈ વધારે વેરો ભરાઈ ગયો હોય તો એ આપણને આ વર્ષે સેટ ઓફ મળે. સેટ ઓફ મળે મતલબ એ આપણે ક્ષતિપૂર્તિ એટલે કે જે ભૂલ થઈ ગઈ છે એ આ વખતે સેટ થઈ જાય, એટલે આ વખતે એટલો વેરો બાદ થઈને પછીનો વેરો ભરવાનો, તો એ સેટ ઓફ કર્યા વગર જ ડિમાન્ડ નોટિસ મોકલવામાં આવી હોય તો એના માટે પણ ફરિયાદપત્ર આપણે લખી શકાય. અથવા આયાત અને નિકાસ એનો પરવાનો મેળવવા માટે, આવકવેરા માટે એ રીતે આવે કે આવકવેરો ભરવા માટે, અને કસ્ટમ અને આયાત નિકાસમાં આયાત અને નિકાસ માટે પરવાનો મેળવવા માટે કે પરવાનગી મેળવવા માટે પણ આપણે એ જે તે ડિપાર્ટમેન્ટને કે જે તે વિભાગને પત્ર લખવામાં આવે છે. તો તાર ટપાલ, ટેલિફોન, રેલવે પાર્સલ વિભાગ, કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ અને વેચાણવેરા અને આયાત આવકવેરા વિભાગ, આ 5 પ્રકારના વિભાગ છે કે જેની સાથે આપણે વધારે વારંવાર પત્ર લખવાની જરૂરિયાત ઊભી થાય છે, જેને આપણા આ પાઠમાં કવર કરવામાં આવ્યું છે. હવે આ પાઠમાં મેં તમને કહ્યું એમ કે 2 માર્કનો અહીંથી કવર થાય છે, 2 માર્કનો એક સવાલ પૂછાય છે, તો તમારે આ રીતના સવાલ યાદ રાખવા પડશે. અહીં એમ પણ પૂછાય કે સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહારની
કયા સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે, તો એમાં આ પોઈન્ટ્સ છે એમાં લખવા પડે. યા તો એમ પણ પૂછાય કે તાર ટપાલ વિભાગ અને ટેલિફોન વિભાગમાં કયા પ્રકારના પત્ર લખવાની જરૂરિયાત ઊભી થાય છે. જો થોડું વધારે ડેપ્થમાં ડિટેલમાં પૂછવામાં આવે તો એ રીતે પણ સવાલ પૂછાઈ શકે. અથવા તો એવી રીતે પણ પૂછવામાં આવે કે કસ્ટમ અને આયાત નિકાસ અથવા વેચાણવેરા અને આવકવેરા વિભાગ સાથે કઈ રીતે કયા પ્રકારના પત્ર લખવાની જરૂરિયાત ઊભી થાય છે. આટલું ડેપ્થમાં પૂછાતું નથી, પરંતુ ક્યારેક એવું બને કે વધારે ઊંડાણમાં પૂછી શકે. તો આ રીતના સવાલ છે, આ રીતના મુખ્ય પોઈન્ટ છે એ યાદ રાખવા અને સમજવા જરૂરી છે. તો આપણું સરકારી વિભાગો સાથેનો પત્ર વ્યવહાર એ તમને બધાને ક્લિયર છે એવું હું સમજું છું. સરકારી વિભાગ સાથે કયા પ્રકારના પત્ર જે છે એ લખવાની જરૂરિયાત ઊભી થાય છે. તો સૌ પ્રથમ પત્ર છે કે તે સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ના થતી હોવાનો ફરિયાદ પત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો. હવે પોસ્ટ પાર્સલ વિભાગની સમયસર વહેંચણી ન થાય તો ઘણીવાર એવું થાય કે સંસ્થાના સરનામે અથવા વેપારી, હવે એક વેપારી દ્વારા બીજા વેપારીને વસ્તુ મોકલવામાં આવે અથવા ખરીદ વેચાણ કરવામાં આવ્યું હોય તો એ વેપારીને જો વસ્તુ મેળવવામાં વિલંબ થાય તો એને વેચાણ કરવામાં વિલંબ થાય, જેનાથી તેની પ્રતિષ્ઠા જોખમાય. અને બીજી રીતે એ પણ નુકસાન થાય, જેના માટે વેચનાર છે એના માટે પણ પ્રતિષ્ઠા જોખમાશે, કારણ કે એણે જે સમય મર્યાદામાં સામેવાળા પક્ષકારને વસ્તુ મોકલવાનો જે વાયદો આપ્યો હોય, જે વચન આપ્યું હોય, એ સમય મર્યાદામાં તેને જો તે વસ્તુ ન મળે તો તે વેપારીની પણ પ્રતિષ્ઠા જોખમાશે. તો જેને કારણે સામેવાળો પક્ષકાર બીજી વખત તેની સાથે કોઈ લેવડ દેવડ કરવામાં કે વ્યવહાર કરવામાં વિચાર કરશે કે જેનાથી વ્યાપારી જગતમાં કે બજારમાં માર્કેટમાં તે વેપારીની તે ધંધાદારીની પ્રતિષ્ઠા જોખમાશે. તો તેના માટે પોસ્ટ પાર્સલને સમયસર જો વહેંચણી ન થઈ હોય તો તેના માટે ફરિયાદ કરવી જરૂરી છે કે જેનાથી ફરી વખત તેવી ઘટના ન બને કે ફરી વખત તેવી પરિસ્થિતિ ઊભી ન થાય. તો અહીં આપણને નામ નથી આપ્યું તો તમે કોઈ પણ સંસ્થા કે કોઈ પણ પેઢીનું નામ લખી શકો કે ભગવતી ટ્રેડર્સ, લખનાર છે ભગવતી ટ્રેડર્સ. હવે અહીંયા મિડલમાં આપ્યું છે એની જગ્યાએ તમે અહીંયા પણ લખી શકો, તે પણ યોગ્ય છે. પરંતુ જે લખનાર છે તો તે વ્યક્તિ, સંસ્થા કે પેઢી હોય તો તમે અહીંયા વચ્ચે લખો તો એ વધુ યોગ્ય ગણાશે, વધુ પ્રોપર લાગશે. ત્યારબાદ તેનું નામ, પછી તેનું સરનામું, પિનકોડ. હવે ખાસ ધ્યાન રાખજો, પિનકોડ જો તમને કન્ફર્મ ખબર હોય તો અને તો જ લખવો, નહીં તો ખોટો પિનકોડ ન લખવો. ક્લિયર? ત્યારબાદ આવશે તારીખ, પછી અહીંયા ફોન અને ઈમેલ છે ડાબી બાજુ. હવે ફોન નંબરમાં મેં પહેલાં જ પાઠમાં કહ્યું હતું, પહેલાં જ ચેપ્ટરમાં આપણે વાત થઈ કે જે કોઈ પણ માહિતી એવી છે કે જેનાથી મિસયુઝ થઈ શકે, બીજા દ્વારા યોગ્ય ખોટી રીતે ઉપયોગ થઈ શકે, તો એ માહિતી આપણે પૂરેપૂરી આપવાની નથી. તો અહીંયા આપણે માહિતી જે છે એ જે ફોન નંબર છે એ પૂરો આપવાની જરૂર નથી, સ્ટાર્ટિંગનો આપી અને પછી ક્રોસ અથવા ડેશ કરી શકો. ત્યારબાદ તેનું ઈમેલ એડ્રેસ, પછી પોસ્ટ માસ્ટરને લખવાનું, કેમ કે પોસ્ટ ઓફિસમાં લખવાનો છે. તો અહીંયા તમે એમ પણ લખી શકો કે રિસ્પેક્ટેડ પોસ્ટ ઓફિસર, એમ પણ લખી શકો જો ઇંગ્લિશમાં લખતા હો તો, અથવા રિસ્પેક્ટેડ સર એમ પણ લખી શકો. પણ આપણે પોસ્ટ ઓફિસને લખીએ છીએ તો એનું સ્પેસિફિકેશન એટલે કે ચોખવટ કરવી જરૂરી છે. એટલે કે પોસ્ટ માસ્ટર શ્રી, મુખ્ય પોસ્ટ ઓફિસ, જૂના બજાર, ગોધરા. વિષય છે એ કમ્પલસરી છે, કારણ કે તમે શા માટે પત્ર લખો છો એ વિષયથી જ સામેવાળા વાંચનારને ખબર પડી જાય, તેના માટે વિષય જરૂરી છે. પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર ન થતી હોવા અંગેની ફરિયાદ. હવે સાહેબશ્રી, હવે આપના વિભાગોની જુદી જુદી સેવાઓ અમને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે, જેના કારણે અમારી વેપારી સેવાઓ પણ સુપેરે ચાલતી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી. એટલે કે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર થતી નથી. હવે ફ્રેન્ડ્સ, અહીં જે પેઢી છે એણે પોતાની માહિતી નથી આપી, પરંતુ તમે પત્રને વ્યવસ્થિત બનાવવા માટે પોતાની જે પેઢી છે એ પોતાની માહિતી આપી શકો કે અમે આટલા વર્ષોથી, ધારો કે જે ધંધો કરે છે એ ધંધા વિશે માહિતી, આટલા વર્ષોથી આમાં સંકળાયેલા છીએ અને આટલા વર્ષોથી તમારી પાસેથી સેવા મેળવીએ છીએ. એ રીતે પણ તમે માહિતી લખી શકો, અથવા પત્રમાં થોડું ઊંડાણથી યા તો ડિટેલમાં માહિતી આપી શકો, તો તેનાથી વધુ પત્ર વ્યવસ્થિત લાગશે. તો એ રીતે પણ તમે માહિતી એડ કરી શકો પહેલા પેરેગ્રાફમાં જ.
પછી ધારો કે હવે પાર્સલ છે એ સમયસર નથી મળ્યું, એમાં વિલંબ થયો છે, તો તેને કારણે શું થતું કે પ્રતિષ્ઠા જોખમાં છે. સામેવાળી, મેં પહેલાં કહ્યું એમ કે સામેવાળો પક્ષકાર છે એને સમયસર, જે વચન મુજબ સમયસર પાર્સલ નહીં મળે તો એના પ્રતિષ્ઠામાં જોખમ થશે, બીજી વખત એની સાથે વ્યવહાર કરવામાં વિચાર કરશે. તો તેના માટે એ સમયસર વહેંચણી નથી થતી. તો પરંતુ પહેલાં એ સમયસર થતું હતું, હવે પણ અમુક જગ્યાએથી, એટલે કે છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી. તો તેના માટે એમને સાવચેત કરવા જરૂરી છે. તો તેના માટે આપણે ફરિયાદ કરવાની છે. આ કારણે અમારા વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે. મેં કહ્યું એમ, ખોરવાઈ જવું મતલબ એમાં નુકસાન થવું, ઓછા થવા. અને અહીંયા આપણે જોયું સુપેરે એટલે બહુ સારી રીતે વ્યવસ્થિત ચાલતી હતી, અને આ કારણે અમારા વ્યાપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે એટલે કે તેમાં નુકસાન થાય છે, એમાં ખોટ આવે છે, ઓછું આવે છે. માલસામાન સમયસર મળતો નથી અને તેને સંલગ્ન નિર્ણયો કરવામાં પણ વિલંબ થાય છે. સંલગ્ન નિર્ણયો કરવામાં વિલંબ થાય છે એનો મતલબ શું થયો કે ધારો કે કોઈ વેપારી પેઢી છે તો એને કોઈ બીજા વ્યક્તિને વચન આપ્યું હોય, 3 પક્ષકારો આમાં સામેલ હોય, એક જે એક્સ છે એ વાયને મોકલાવે છે, વાય છે એ ઝેડને મોકલાવે છે. તો એક્સ પાસેથી વાયને જ સમયસર જ્યારે પાર્સલ ન મળે તો એ કોઈ ત્રીજા વ્યક્તિને સમયસર મોકલી શકે નહીં, તો એ કોઈ બીજો નિર્ણય ન લઈ શકે, અથવા તો વેપારી જે છે એ ગ્રાહકોને પણ સમયસર ન આપી શકે, તો એ નિર્ણયો લેવામાં પણ વિલંબ થાય છે. ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજો અમારા સરનામે સમયસર ના મળવા અંગે અમે ચિંતિત છીએ. કે અગત્યના દસ્તાવેજો છે, જે જરૂરી કાગળો છે, દસ્તાવેજો, ડોક્યુમેન્ટ છે, તો એ સમયસર ન મળે તો કોઈ પણ વ્યક્તિને એના માટે ચિંતા થાય. તો એના માટે અમે ચિંતિત છીએ. પોસ્ટ વિભાગની આ પ્રકારની બેકાળજીના કારણે વેપારી તરીકેની અમારી વિશ્વસનીયતામાં પણ આંચ આવે છે. હવે અહીંયા આગળ દસ્તાવેજો છે એના માટે પણ આવે કે કોઈ પણ જરૂરી કાગળ મોકલાવ્યા છે, એ કાગળ સમયસર ન મળે, અથવા કોઈ જરૂરી વસ્તુ, કોઈ વેપારી, એક વેપારી બીજા વેપારીને કોઈ જરૂરી એવી વસ્તુ પાર્સલ કરી છે તો એ પણ સમયસર ન મળે, તો એના માટે પણ એ ચિંતિત હોય. પોસ્ટ વિભાગની આ પ્રકારની બેકાળજીને કારણે વેપારી તરીકેની અમારી વિશ્વસનીયતામાં પણ આંચ આવે છે, કારણ કે સામેવાળું પક્ષકાર છે એણે એક વિશ્વાસ લગાવ્યો હોય પેઢી ઉપર, તો જો સમયસર ન મળે તો એની વિશ્વસનીયતામાં પણ આંચ આવે. ઉપરોક્ત ફરિયાદ અંગે તપાસ કરીને સત્વરે જરૂરી પગલાં લેવા આપને નમ્ર વિનંતી. સત્વરે એટલે ત્વરિત, ઝડપથી પગલાં લેવા વિનંતી. તો હવે આ પ્રકારનો પત્ર, હવે 2-3 પત્ર એવી રીતે પણ પૂછાય કે સ્પીડ પોસ્ટ કર્યું. હવે આપણને ખબર છે સ્પીડ પોસ્ટનો મતલબ શું, કે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ છે એ અમુક નિશ્ચિત સમય મર્યાદામાં અથવા ઝડપથી, બને તેટલું ઝડપથી સામેવાળા પક્ષકારને મળી જાય તે માટે આપણે સ્પીડ પોસ્ટ કરીએ. તો સ્પીડ પોસ્ટ કરવા છતાં પણ સમયસર તે વસ્તુ સામેવાળી વ્યક્તિને નથી મળ્યું, તો તે માટેનો ફરિયાદ પત્ર લખવાનો છે. એ રીતનો પત્ર પણ પૂછાઈ શકે. હવે તમારે લોકોએ એક હોમવર્ક છે એ કરવાનું છે કે પેઢીના સરનામે મોકલેલ પોસ્ટ પાર્સલ ખોટી જગ્યાએ પહોંચી ગયું હોવાથી સમયસર પાર્સલ યોગ્ય જગ્યાએ ન પહોંચ્યું હોવાનો ફરિયાદ પત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો. એટલે કે જેને મોકલવાનું હતું તેને જગ્યાએ, હવે કોઈ ઘણીવાર એવું બને કે સેમ નામના, એક જ નામના 2 વ્યક્તિ હોય, અલગ અલગ એક જ ગામમાં એક જ નામના 2 વ્યક્તિને અલગ અલગ પાર્સલ મોકલવામાં આવ્યા હોય, તો ઉલટસુલટ થઈ ગઈ હોય એ પાર્સલ મોકલવામાં, તો જેને કારણે તેની પ્રતિષ્ઠામાં પણ જોખમ આવે છે. તો એ ફરિયાદ કરતો પત્ર લખવાનો છે. આ પ્રકારનો એક પત્ર તમારે હોમવર્ક કરવાનું છે. ક્લિયર? કે હવે સરકારી વિભાગ સાથે આ પ્રકારનો પત્ર લખવાની જરૂરિયાત ઊભી થાય છે. હવે ત્યારબાદનો એક આપણે પત્ર જોઈએ, તો એ છે હવે ટેલિફોન બિલના. ટેલિફોન વિભાગ આપણે અહીંયા કવર થયો જ છે. તો કે ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ, આપણને ખબર છે કે ગામમાં જે કોલ આવે એને લોકલ કોલ કહેવાય, તો બહાર ગામના કોલ છે એને એસટીડી કોલ, અને દેશની બહાર જે ઇન્ટરનેશનલ કે દેશની બહાર બીજા દેશમાં કોલ કરે ઇન્ટરનેશનલ કોલ છે, આઈએસડી કોલ. તો એ બહાર ગામના કોલ્સ અંગેની માહિતી મોકલવા વિનંતી કરતો પત્ર. હવે ટેલિફોનમાં આપણે અલગ અલગ સર્વિસ એક્ટિવ કરાવવાની હોય. આપણને ખબર છે કે BSNLને અલગ અલગ છે, તો તમે જે પ્રમાણેની સ્કીમ કરાવો, જે પ્રમાણેની સર્વિસ એક્ટિવ કરો, એ પ્રમાણે તમને સેવા મળે. તો નવી શરૂઆત કરી હોય કોઈ સર્વિસની, કે સેવા નવી એક્ટિવ કરાવી હોય, તો એના માટે પણ અહીંયા પત્ર હોય કે નવી સેવા એક્ટિવ કરાવવા માટે, કે એની શરૂઆત કરાવવા માટે
એવા પત્ર પણ અહીંયા લખી શકાય અથવા પૂછી શકાય છે. ક્લિયર? તો અહીંયા જે છે એ લખનાર છે તો કે જાગૃતિ શિક્ષણ સંકુલ, સ્ટેશન રોડ, મોડાસા. તારીખ છે, ફોન નંબર, ઈમેલ. હવે કોને લખવાનું છે તો કે સર્કલ ઓફિસર શ્રી BSNL. હવે અહીંયા આગળ એસટી ટેલિફોન બિલ છે તો BSNL છે એને આપણે સર્વિસ એક્ટિવ કરાવી છે એવું સમજવાનું કે એની પાસેથી આપણે સેવા મેળવીએ છીએ. તો BSNL મોતીપુરા, મોડાસા. વિષય ટેલિફોન બિલમાં બહારગામના કોલ્સ અંગેની માહિતી મોકલાવા અંગે. સાહેબશ્રી. હવે સૌપ્રથમ BSNL મોડાસા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાઓનો અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ, જેની અમે કદર કરીએ છીએ. હવે અહીંયા આપણે લખવાનું છે વિનંતી પત્ર, કોઈ ફરિયાદ નથી. તો ગ્રાહક છે એ સામેવાળા પક્ષ એટલે કે જે પણ જાહેર સંસ્થા છે, સરકારી વિભાગ છે, એ સરકારી વિભાગના કાર્યથી સંતુષ્ટ છે, પરંતુ એને બીજી કોઈ સહાય જોઈએ છે, બીજી સેવા જોઈએ છે, તેના માટે વિનંતી પત્ર કરે છે. તો સૌપ્રથમ લાઈન આવશે એ આવી આવશે. અહીંયા પણ મેં જેમ કહ્યું એમ તમે એ રીતે લખી શકો કે અમારી સંસ્થા છે અથવા પેઢી છે, સંકુલ છે, એ તમારી પાસેથી આટલા વર્ષોથી આ પ્રકારની સેવા મેળવે છે. એવી રીતે વર્ષો માટે પણ તમે દેખાડી શકો કે એ જે સંબંધ છે એ કેટલો ગાઢ છે, કેટલા સમયથી એ એકબીજા સાથે સહાય મેળવી રહ્યા છે. તો એ સમયગાળો પણ લખી શકાય. પછી એ પેઢી, આ સંકુલ છે કેટલા વર્ષોથી કાર્યરત છે એ પણ માહિતી લખી શકાય. એ પેરેગ્રાફમાં તમે આટલી માહિતી એડ કરી શકો. પછી તો કે હાલ અમે અમારા સંકુલમાં 2 ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેના નંબરો, હવે નંબર છે અહીંયા નંબર નથી આપ્યા, પરંતુ આપણે ઉપર નંબર નથી આપવાના, પરંતુ અંદર તમે નંબર આપી શકો જેનાથી માહિતી વધુ ચોક્કસ બનશે. અહીંયા નંબર નથી આપ્યા, પરંતુ તમે પત્રની અંદર કોઈ પણ માહિતી કે જે જરૂરી છે એ માહિતી આપી શકો. એટલે કે અહીં તમે નંબર છે એ આપી શકો, યોગ્ય નંબર કે જેનાથી વધુ યોગ્ય લાગશે, વધુ ચોક્કસ લાગશે. બંને લાઇન પર અમે બહાર ગામના કોલ્સ કરવાની સગવડતા મેળવેલ છે. બહાર ગામના એટલે STD કોલ, એની સહાયતા બંને નંબરો પર સહાયતા મેળવેલ છે, સેવા શરૂ કરાવેલ છે, સગવડતા મેળવેલી છે. ઉપરોક્ત બંને નંબરો જે આ નંબરો છે અહીંયા લખે એ જ નંબર રિપીટ થવા જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું. ઉપરથી કરવામાં આવતા બહારગામના કોલ્સની યાદી અમારા ટેલિફોનના નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી છે. કારણ કે એ સેવા સગવડ હજી શરૂ કરાવી છે, તો એ ટેલિફોન બિલ સાથે નિયમિત ન મોકલવામાં આવતી હોય એવું પણ બને. તો એ સેવા પણ નિયમિત છે એની બિલ સાથે પણ મોકલવા વિનંતી, એ રિક્વેસ્ટ કરવાની છે. હવે અહીંયા તમે સમયગાળો પણ લખી શકો, તારીખ અથવા મંથ પણ અથવા યર પણ લખી શકો કે આ સમયથી અમે આ સગવડ શરૂ કરાવેલ છે. તો જેના માટે અત્યારે હવે આટલો સમય થઈ ગયો છે, તો એના માટે અમારે હવે તેની જરૂરિયાત ઊભી થાય છે. એ રીતે તમે સમયગાળો પણ દેખાડી શકો. ધારો કે તમે પત્ર લખો છો 25મી ઓગસ્ટ 2017, તો અહીંયા દેખાડી શકો કે ધારો કે 1 જાન્યુઆરીથી, નવા વર્ષથી એની શરૂઆત 1 જાન્યુઆરી 2017થી અમે બહારગામના STD કોલ છે તેની સગવડતા શરૂ કરાવી છે, એની સેવા મેળવવાની શરૂઆત કરી છે. એવી રીતે તમે સમયગાળો પણ બતાવી શકો, જેનાથી અમારી પાસે આ અંગેનો રેકોર્ડ રહે. હવે કોઈ પણ વ્યક્તિ છે, હવે સંસ્થા છે તો સંસ્થામાં ક્યાં ક્યાં કોલ થાય છે, કોની સાથે કેટલા કોલ થાય છે, એ માહિતી એની સાથે એની પાસે રેકોર્ડ રહેવો જરૂરી છે. કોઈ પણ કારણસર એને કોઈ પણ આવશ્યક સંજોગોમાં એને એ જરૂરિયાત ઊભી થાય એ માહિતીની, તો એ રેકોર્ડ માટે એ ટેલિફોન વિભાગમાં રિક્વેસ્ટ કરવાની છે, વિનંતી કરવાની છે. જાગૃતિ શિક્ષણ સંકુલના આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂર હોય તેનો સત્વરે અમલ કરવા વિનંતી. જે સંસ્થા છે એના આંતરિક વ્યવસ્થા, કેમ કે કોઈ પણ પેઢી છે, સંસ્થા છે, એમાં અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય, નીતિ નિયમો હોય, એ નીતિ નિયમો પ્રમાણે કાર્ય થતું હોય અને તેમાં પ્રોપર રીતે ચોક્કસ બધા રેકોર્ડ હોવા જરૂરી છે કે આવશ્યક સંજોગોમાં કે આવશ્યક ભવિષ્યની જરૂરિયાતોમાં એ ગમે ત્યારે તેની જરૂરિયાત ઊભી થાય. તો એ જાગૃતિ સંકુલના વ્યવસ્થાના ભાગરૂપે પણ તેની જરૂરિયાત ઊભી થાય છે, તો એને સત્વરે એટલે ઝડપથી ત્વરિત અમલ કરવા વિનંતી. ક્લિયર? આપનો વિશ્વાસુ. હવે અહીંયા બિડાણ નથી જોડ્યું, પરંતુ તમે બિડાણ જોડી શકો કે અમારું જે ટેલિફોન બિલ છે એમાં લોકલ અહીંયા
ટેલિફોન જે બિલ છે એમાં લોકલ કોલ્સની માહિતી જ મોકલવામાં આવે છે. એના પ્રૂફ સ્વરૂપે એ તમે બિડાણ સ્વરૂપે જોડી શકો. જે ટેલિફોન બિલ તમને મોકલવામાં આવ્યું છે એની ડિટેલ કે એનું સ્ટેટમેન્ટ અથવા એનો કોલ્સની માહિતી જે છે એ મોકલી શકાય સાથે, યાદી મોકલી શકાય સાથે. એટલે એ બિડાણ ન જોડો તો ચાલે, પણ જો તમે જોડી અને સાથે મોકલવા માટે આમાં એ વસ્તુ એ પોઈન્ટ એડ કરશો તો વધુ ચોક્કસ લાગશે, વધુ યોગ્ય લાગશે. તો એ પણ એક લોકલ કોલનું જે બિલ છે એ પણ સાથે તમે એટેચ કરી શકો, જોડી શકો, તો એ વધુ માહિતી યોગ્ય લાગશે. હવે આ પત્રને રિલેટેડ હું એક હોમવર્ક આપું છું. એ હોમવર્કમાં જાતે લખવાની ટ્રાય કરવાની છે કે ટેલિફોન બિલમાં છેલ્લા 2 વખતથી દેશની બહારના, હવે આઈએસડી કોલ, આપણે લોકલ કોલ જોઈએ, એસટીડી કોલ જોઈએ, એસડી કોલ એટલે તો કે ઇન્ટરનેશનલ, એટલે કે આપણું જે દેશ છે એની બહાર કોઈ કોલ કરવામાં આવે તો એના માટે જે સગવડ જે છે શરૂ કરવામાં આવે, સેવા શરૂ કરવામાં આવે, કે આઈએસડી કોલ. તો એના માટે 2 વખતથી દેશની બહારના આઈએસડી કોલ અંગેની માહિતી મોકલાવવામાં આવતી નથી. તો તે અંગેનું ફરિયાદપત્ર લખો. ખાલી લોકલ માહિતી અથવા લોકલ અને એસડી કોલની માહિતી જ મોકલવામાં આવે છે. આઈએસડી કોલ્સ છે એની માહિતી મોકલવામાં આવતી નથી. તો કોઈપણ પેઢી કે સંસ્થામાં જરૂરિયાત માટે કે કોઈ આવશ્યક સંજોગો માટે એ માહિતી જે છે એ રેકોર્ડ રાખવો જરૂરી છે. તો તેના માટે એ મોકલવામાં 2 વખતથી, પહેલાં મોકલવામાં આવતી હતી પરંતુ છેલ્લા 2 વખતથી એ મોકલવામાં આવતી નથી. તો તેના માટેનો ફરિયાદપત્ર ટેલિફોન વિભાગમાં લખવાનો છે. આ તમારે જાતે પોતાની રીતે લખવાનો છે. અગર કાંઈ ડાઉટ હોય તો નેક્સ્ટ સેશનમાં આપણે જોઈ લઈશું. ક્લિયર? તો આ 2 પ્રકારના પત્ર જે સરકારી વિભાગો સાથે લખવામાં આવે છે તે ક્લિયર? ઓકે, થેન્ક યુ.